નમસ્કાર, હું યશ ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। આજે શાળામાંથી અમુક એવા દ્રશ્યો સામે આવ્યા કે જે દ્રશ્યો ઘણા બધા સવાલો ઉઠાવે છે અને સૌથી મોટો સવાલ તે ઉઠાવે છે કે શું હજુ પણ અંધશ્રદ્ધા ગુજરાતમાં પરિણમે છે। વાત કરીશું આળોટતી અંધશ્રદ્ધાની। तो डांगनी एक शाला में अजीबोगरीब घटना सामे आवी छे। आंबापाड़ा गामनी प्राथमिक शाला में आवता ज 3 बाळको धूणवा मांडे छे। 3 बाळको धोरण 3 અને 6 में अभ्यास करे छे અને 11 वागे शाला में आवतानी साथे ज आ बाळकोना हावभाव અને वर्तन बदलाई जाय छे અને તેઓ जमीन पर सापनी माफक सरकवा लागे छे तो क्यारेक ध्रुजवा के धूणवा लागे छे અને શાળાની બહાર નીકળતા જ તેઓ ફરીથી નોર્મલ થઈ જાય છે। તેમનો સ્વભાવ, તેમનું વર્તન નોર્મલ થઈ જાય છે પહેલાની જેમ। ત્યારે વિદ્યાર્થીઓની આ હરકતથી શાળાના શિક્ષકો પરેશાન છે। જો કે તબીબ પાસે લઈ જવાના બદલે શાળાએ ફાળો ઉઘરાવી અને ભૂવો બોલાવી બાળકો ઉપર તંત્ર વિદ્યા કરાવી છે। ત્યારે સવાલ એ છે કે શિક્ષણના ધામમાં જ આવી અંધશ્રદ્ધા, બાળકોના ધૂણવાનું કારણ તો ખ્યાલ નથી આવતું, परंतु शाळाना शिक्षको पण आ घटनाने अंधश्रद्धामां खपावे ते केटलुं योग्य छे। तो डांगनी आ शाळा छे के ज्यां बाळको आ रीते धूणवा लागे छे। दृश्यो जोई शकाय छे। 11 वागे तेओ शाळामां आवे त्यारबादथी તેમના हावभाव, તેમનું વર્તન બદલાઈ જાય છે અને તેઓ ધૂણવા લાગે છે તો ક્યારેક જમીન પર સાપની જેમ સરકવા લાગે છે। તેવું નથી કે તમામ બાળકો વિદ્યાર્થીઓ સાથે એવું થાય છે, માત્ર 3 વિદ્યાર્થીઓ સાથે જ આવું થાય છે અને તેમાં પણ મુખ્ય વાત તે છે કે એકવાર તેઓ શાળા છોડી દે, શાળાની બહાર જતા રહે, ત્યારબાદ તેમનું વર્તન નોર્મલ થઈ જાય છે। ત્યારે આ સમગ્ર મામલે શાળામાં ભણતા બાળકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। હારું ને અંદર તે બાદથી જાવ ને ત્યારે બહુ ખરાબ થાય ની સ્કૂલમાં જાય ત્યારે 3 જણાને અહીંયા ઘરે આવ્યો તો સારું થાય, સ્કૂલમાં જાય તો પછી ઘૂમતા લાગતા। પોરાને 12-13 વર્ષ થઈ ગયા। जी डांग जिल्लाना वघई तालुकाना आंबापाड़ा गामे जे हाल हमणां जे एक घटना बनवा पामी छे के 3 स्टूडंटो ज्यारे स्कूलनी अंदर 11 वागे आवे छे त्यारबाद एवो छेल्ला 15 दिवसथी धूणे छे। आ एक श्रद्धा छे के अंधश्रद्धा छे। पण हाल आपणी साथे आ शाळाना मुख्य आचार्य जोड्या छे, एमनी जोडे वात करीशुं। जी आ जे घटना बनी छे अने ए बाबते तमे शुं कहेशो? थोड़ा दिवसथी बाळको शाळामां आवे छे, शाळामां आवे त्यारे नॉर्मल होय छे, पर शाळामां 11 वागे પછી 11 વાગે પછી એ લોકો ધૂણવાનું શરૂ થઈ જાય છે। આ ધૂણે છે એની પાછળનું કોઈ મુખ્ય કારણ કંઈ જાણી શકાયું છે ખરું? ના, એની પાછળનું મુખ્ય કારણ જાણી નથી શકાયું હજુ કે કારણ શું છે। તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આ કોઈ ડૉક્ટર છે, કોઈ ભગત છે, લોકોને કોઈને તમે જાણ કરી છે ખરી? ગામના આગેવાનો, ગામના વડીલો, બાળકોના માતા પિતા, ઓફિસમાં એ બધી જગ્યાએ જાણ કરી છે અને બધા તરફથી યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી જ છે અને કાર્યવાહી ચાલુ જ છે હજુ। હા, તો સ્કૂલના આચાર્ય, હવે આપણે એક ગામના આગેવાન સાથે વાત કરીશું। આ બાબતે આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે એ બાબતે તમે શું કહેશો? આ જે શાળામાં ઘટના બને છે એ શાળા સમયે બને છે, જ્યારે પણ બાળકો શાળામાં આવે છે અને કંઈ પ્રાર્થનાની શરૂઆત થાય છે એ સમયે આ બાળકો ધૂણવા માંડે છે। હવે અંધશ્રદ્ધા કે શ્રદ્ધા કેવો, અમારા આ આદિવાસી વિસ્તારમાં મોટા ભાગે આ શ્રદ્ધાનો વિષય છે અને આ જે કહેવાય છે કે શરીરમાં દેવ આવે છે અને એ સમયે બાળકો આવું ધૂણવાનું કે જમીન પર આળોટવાનું આવું કાર્ય કરે છે। હવે એ ગામ લોકો સતત એમની સાથે છે, સ્કૂલ સાથે, સ્કૂલ તરફથી પણ કાર્યક્રમ એમને નિવારણ માટે કાર્યક્રમ કરવામાં આવે છે। સાથે ગામ લોકોએ પણ જ્યારથી આ કાર્યક્રમ કે બાળકો ધૂણવા માંડ્યા છે ત્યારથી એ લોકો સતત એમની સાથે રહીને દેશી ઉપચારો કરે છે અને એ રીતે હાલમાં જ એમણે દેશી ભગત ભુવા બોલાવીને એક આ કામ કરેલું છે। હવે હજુ પણ આજે અમારી બેઠક થઈ સવારે તો તેમાં એમ જ નક્કી કરવામાં આવ્યું છે કે હજુ આપણે આપણા પ્રયત્નો ચાલુ રાખીશું અને આ
પ્રશ્નને આપણે અહીંયા નિરાકરણ લાવી દઈશું. આ શ્રદ્ધાનો વિષય છે. અંધશ્રદ્ધામાં મારી રીતે કારણ કે હું પણ અહીંનો સ્થાનિક વ્યક્તિ છું અને આ વિષયમાં મને શ્રદ્ધા છે. ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન મોટાભાગે અહીં ડુંગરદેવના તહેવાર તરીકે ઉજવણી થાય છે અને એ અરસામાં આ દેવ આવવાનું દરેક વ્યક્તિ જે છે એ જે નીતિ નિયમ પાળતા હોય એવા વ્યક્તિમાં આ દેવ આવે છે અને એ સમયે આવી પ્રક્રિયા થાય છે. એ અરસામાં જો દેવતા બાળેલી હોય તો એમાં લાકડું જે છે સળગતું એ પણ અંગારા એ લોકો ચાવી જાય છે, દેવતા પર નાચે છે, છતાં પણ એમને કશું થતું નથી. એટલે આ પૂરેપૂરો શ્રદ્ધાનો વિષય છે અને હું એમાં આ જે બાળકોને દેવ આવે છે એ સાચી હકીકત એમ માનું છું. ગામના આગેવાનો હતા જેઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે વાતો કરી હતી. આ એક ગામના બીજા એક આગેવાન જોયા છે, તેની સાથે વાત કરીશું. જે હાલ જે આ ઘટના બનવા પામી છે એ બાબતે તમે શું કહેશો? આ જે ઘટના બની છે એ અહીંના હું એક જે કેન્દ્ર છે એ કેન્દ્રનો CRC તરીકે મારે આ શાળાની મુલાકાત લેવાનું થયું. પ્રથમ તો જે દિવસે આવ્યો તે દિવસે એ જાણવા મળ્યું કે એ જે વર્ગના બાળકો આવું કરતા હતા એ બાળકના વર્ગના બેન તે દિવસે કંઈ કામમાં ગયેલા. બીજા દિવસે ગામના આગેવાનો પણ અહીં આવ્યા હતા. મેં એમના જોડે ચર્ચા કરી. તે દિવસે શરૂઆતમાં એમ લાગતું હતું કે આ કંઈક આમ બન્યું હશે, આ છોકરાઓ જો બીજા કોઈ હાજર ન હતા તો કદાચ છોકરાઓ આમ જ થયું હશે એમ મેં માનવું હતું. પરંતુ ત્યારબાદ પણ 3-4 વખત ફરીથી આચાર્યશ્રી જોડે જ્યારે મુલાકાત થઈ ત્યારે આચાર્યશ્રી કેમ કે એ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે અને એ અંગે મેં એમને કોઈ શ્રદ્ધાની રીતે શાસ્ત્રોક્ત રીતે કદાચ તમારે કંઈક મહારાજશ્રી પાસે કંઈક કરાવવું હોય તો એ રીતે તમે કરજો એવી સૂચના આપી હતી. ત્યારબાદ પણ ગઈકાલે પણ આચાર્યશ્રી જોડે મારી વાત થઈ અને એ બાબતે અમારી ઉપલી કચેરી પણ જાણ થઈ હતી. એ રીતે સવારે મને જાણ થતાં હું આ શાળાની મુલાકાતે આવ્યો હતો. આટલું જ હું જાણું છું આ વિશે. જે આ હતા એક શિક્ષક શ્રી અને હવે આપણે ગામના સરપંચ જોડે વાત કરીએ. જે સરપંચજી આ જે છોકરાઓ છે માત્ર સ્કૂલમાં જ ધૂણે છે કે ઘરે પણ ધૂણે છે, શું કહેશો આપ? આ હાલ જે ઘટના બનવા પામી છે એ ખરેખર શરૂઆતમાં તો અહીંયા છોકરા જે નાના નાના સ્કૂલે આવતા હતા એને શરૂઆતમાં તો કોઈક ને કોઈક મારી જતું હતું ગમે ત્યાં. તો છોકરાઓ રડી પડે ને શિક્ષક લોકોને ફરિયાદ કરે કે મને કોઈએ માર્યું, પણ કોણ મારવાવાળો તે ખબર નહીં. અમને ખબર પડી એટલે તરત જ અમે ગામ લોકોએ મિટિંગ લીધી, છોકરાઓને બોલાવ્યા. છોકરાઓ ખરેખર આ નાના છોકરાઓ એટલે ઠગતા નથી એ લોકો. પછી અમે એના પછી થોડાક છેલ્લા 8-10 દિવસથી આ ધૂણવા માંડે છે. આ સ્કૂલ ટાઈમ સમયે આ સ્કૂલમાં આવે ત્યારે જ આ ધૂણવા માંડે, ઘરે જાય એટલે બધું નોર્મલ થઈ જાય એમ. એવામાં અમે થોડીક મિટિંગ લીધી અને ગ્રામ્ય આગેવાનો અમારા આદિવાસી સમાજમાં એક બનાવ બને છે આવા સામાન્ય છે, એના માટે અમે ભગત બુઆ બોલાવ્યા. એનો પ્રયત્ન ચાલુ છે, સતત અમે એમના ચર્ચામાં જ છે. આ વિષયમાં કેવી રીતે અમે નિવારણ લાવશું એના વિષય અમે વારંવાર મિટિંગ કરીને વાતો કરતા છે અને 1-2 દિવસમાં આનું નિવારણ થઈ જશે. ભગત ભુવાને જે બોલાવ્યા હતા, ભગત ભુવાએ શું નિવેદન આપ્યું છે? એ તો એ લોકોનું કામ કરે છે. અહીંયા કંઈક આમ હશે તેમ હશે, આમ તેમ દેવી દેવતા વિશેનું અમારા સમાજમાં જે થતું છે એ કરતા છે. જે હાલ તો આપણે આજે આંબાપાડાની સ્કૂલમાં ઊભા છે ત્યારે જોયું હતું કે આ સ્કૂલની અંદર ઘણી વખત આ ઘટનાઓ અગાઉ પણ ઘટનાઓ બની છે અને એક આદિવાસી વિસ્તાર હોવાના કારણસર આવી ઘટનાઓ બનતી રહે છે વારંવાર. જી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. તો ઘણી જ અજીબો ગરીબ આ ઘટના છે જેને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે શું આ દર વખતે થતું હોય છે કે પહેલી વાર થાય છે, શું કારણ છે તેની પાછળનું, તે જ મુદ્દે ચર્ચા કરીશું. અમારી સાથે ભાવિક સ્વાદિયા કે જેઓ શિક્ષણવિદ છે તેઓ જોડાયા છે, ડોક્ટર કલરવ મિસ્ત્રી કે જેઓ મનોચિકિત્સક છે તેઓ અમારી સાથે જોડાયા છે અને દીપેન રાવલ કે જેઓ જ્યોતિષાચાર્ય છે તેમની સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલા ડોક્ટર કલરવ આપની પાસે આવવા માંગુ છું. અત્યારે જમાનો સાયન્સ તરફ આગળ વધી રહ્યો છે, ધીરે ધીરે અંધશ્રદ્ધાને આપણે પાછળ મૂકી રહ્યા છે. આ ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? આ ઘટનાનો શું કોઈ મેડિકલમાં આનો કોઈ ઇલાજ હોઈ શકે કે ભૂવા જ આનો એક ઇલાજ હોય? એકદમ સાચી વાત છે. આજકાલ આપણે જોઈએ છીએ કે જમાનો ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે, તેની સાથે સાથે અંધવિશ્વાસ છે એનો પણ આગળ વધી રહ્યું છે. તો આ પ્રકારનું જે બાળકોનું જે વર્તન હોય છે એના પાછળ આઈડિયલી એને મેડિકલ ટર્મિનોલોજીમાં કહેવાય છે કે અટેન્શન સિકિંગ બિહેવિયર, મતલબ ધ્યાન કેન્દ્રિત કરવા માટે એ પ્રકારે આ પ્રકારના મતલબ વર્તન કરતા હોય છે. એની પાછળ તમે સબકોન્શિયસ માઇન્ડમાં રીઝન જુઓ તો સૌથી પહેલાં એને કોઈ ઘરેલું કોઈ પ્રોબ્લેમ છે, ભણતર માટેનું કોઈ પેરેન્ટ્સ તરફથી પ્રેશર છે, સ્કૂલની તરફથી કોઈ કનડગત છે અથવા તો મિત્રો તરફથી કોઈ એનો ત્રાસ છે. તો એ ત્રાસના લીધે કન્ટિન્યુઅસ
દિવસે સામે કોઈને ડરના ભાવે અથવા તો ટીચરના ડરના ભાવે અથવા તો માતા પિતાના ઠપકાના ભાવે એ જો સામે કોઈ કહી ના શકતી હોય તો સબકોન્શિયસલી અંદર ને અંદર એ ગિલ્ટી ફીલ કરતો હોય છે, જેના લીધે એને માનસિકતા ઉપર ઘણો અસર થતી હોય છે અને આ પ્રકારના બિહેવિયર કરતો હોય છે, જેને કહેવાય છે અટેન્શન સિકિંગ બિહેવિયર. આ પ્રકારના બિહેવિયર બાળકો શું કરે છે તો ધૂણવા મળે છે. આ પ્રકારનું જાણી જોઈને કરતા હોય કે પછી તેમને આવી રીતે આ પ્રકારનો એક કોઈક રોગ થઈ જાય? એકદમ સાચું. એમાં આઈડિયલી બે પ્રકારને ડિવાઈડ કરી શકીએ આપણે. જો નોર્મલ ટેન્શન હોય તો બાળક ડરના માવે આ પ્રકારનું વર્તન કરતો હોય છે, એમાં એ સભાગ હોય છે, એને ખબર હોય છે કે મારે કઈ સિચ્યુએશનમાં જો એ ફેવરેબલ ના હોય તો મારે કઈ પ્રકારનું વર્તન કરવું, અને જ્યાં એને સિચ્યુએશન એ બધી કમ્ફર્ટેબલ લાગતી હોય ત્યાં એકદમ નોર્મલ થઈ જાય છે. પણ જો તમે આ પ્રકારની પરિસ્થિતિને બહુ અવગણના કરો અને એના પર પૂરું ધ્યાન અને કેન્દ્રિત ના આપો તો અંદર સબકોન્શિયસમાં એટલી અસર થઈ જાય છે કે બીમાર પડી જાય છે, જેને કારણે માનસિક રૂપે અસ્થિર થઈ જાય છે. આ અસ્થિરતામાં એને ખબર જ નથી પડતી કે હું કઈ પ્રકારનું વર્તન કરી રહ્યો છું. આસપાસની આખી દુનિયા બદલાઈ જાય છે, જેમાં એ ભૂત ભુવા દોરા ધાગા કે તાંત્રિકના ઇન્ફ્લુઅન્સમાં આવીને એ પોતાની જાતને દેવ સમજવા મળે છે, મારામાં માતાજી આવ્યા છે એમ કરીને ધૂણવાનું ચાલુ કરી દે છે. જી જરૂરથી દીપેનભાઈ આપની પાસે આવવા માંગુ છું. આ તો આપણે વાત કરી સાયન્સ તરફથી જે મનોચિકિત્સક માની રહ્યા છે, પણ આપ એક જ્યોતિષાચાર્ય છો. ગામના લોકો કહી રહ્યા છે કે આ અમારા માટે શ્રદ્ધાનો વિષય છે, આ અંધશ્રદ્ધા બિલકુલ છે જ નહીં. દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરીના મહિનામાં આ પ્રકારે થતું હોય છે. કેટલી સાચી વાત આપ માનો છો આને? ના, ખૂબ સાચી વાત કીધી છે તમે કે આ શ્રદ્ધાનો જે વિષય છે આમાં કોઈ અંધશ્રદ્ધા છે જ નહીં. ચંદ્ર એકમથી લઈને પૂનમ સુધીની જે કળાઓ કરે છે અને એકમથી લઈને અમાસ સુધી જે ચંદ્ર કળાઓ કરે છે એમાં આપણે કહીએ છીએ ગુજરાતીમાં કે ભરતી અને ઓટ કહીએ છીએ. એટલે કે સમુદ્રની અંદર જ્યારે ચંદ્રનું બળ લાગે છે એટલે શું થાય છે કે બધી વસ્તુઓ ફેંકી દે છે બહાર, અને જ્યારે એકમથી લઈને અમાસ સુધીમાં જ્યારે ચંદ્રનું બળ શું કરે છે કે એ બધી વસ્તુ જે કે સમુદ્રમાં આપણે જઈએ છીએ તો આપણને ખેંચી લે છે. એટલે ઘણી વખત આપણે એમ થાય છે કે ભાઈ આપણે ત્યાં જવું ન જોઈએ. બીજા નંબરે કે ભાઈ વૈજ્ઞાનિક રીતે બધી વાત સાચી છે, પણ શાસ્ત્રની અંદર જો સહમત કરીએ તો શ્રીમદ ભાગવત પુરાણની અંદર એ કે આજકાલનું કે ભાગવત પુરાણ છે નહીં, પણ આદિકાળથી ઘણા સમયથી આપણે સૌ આપણા વડીલો અને આપણા આવનાર સંતાનો કે આવનાર પેઢી પણ એ સાંભળશે અને એમાંથી કંઈ જ્ઞાન લેશે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ભાગવત પુરાણની અંદર એમાં એક દ્રષ્ટાંત છે કે એક આખ્યાન છે કે માતા બીમાર હોય છે, એને અંધચક્ષુ હોય છે અને એને અંતિમ ઈચ્છા માટે એનો પુત્ર જે હોય છે યાત્રા કરવા માટે જાય છે, અને જ્યારે યાત્રા કરવા માટે જાય છે એટલે યાત્રા કરતા તેને ખૂબ જ થાક લાગે છે, અને એ સમયની અંદર એ વૃક્ષની નીચે એક જગ્યાએ જમીનની નીચે તે આરામ કરે છે, અને ત્યાં આરામ કરે છે ત્યારે માતાને અહેસાસ થાય છે કે હવે મારે વિવાહ કરવા છે, બેટા તું એનું કંઈક આયોજન કર. દીકરો સમજદાર હોય છે, ખાલી 2 મિનિટ છે, દીકરો સમજદાર હોય છે અને એ જે ત્યાંથી માટી લઈને તે પોતાની બીજા ખીચામાં મૂકે છે. ત્યાંથી આગળ જતા તેને ફરીથી આરામ કરવાની ઈચ્છા થાય છે, કારણ કે ખૂબ શરીરને થાક લાગવાથી તે આરામ કરે છે, અને ત્યાં પણ એ માતાને એવી ઈચ્છા લાગે છે કે હવે મારે સંસારમાં બીજું કંઈ જોતું નથી, મારે સંન્યાસી બનવું છે, મારે બધું ત્યાગ કરવો છે. એટલે કહેવાનો મતલબ કે ત્યાંથી માટી લઈને તે ઘરે આવે છે એ પણ, અને એ જ પ્રયોગ તે માતા ઉપર કરે છે, જ્યાં શયન કરે છે ત્યાં એ પહેલી માટી ત્યાં નાખે છે, અને ત્યાં નાખ્યા પછી માતાને એમ ફરીથી એમ અહેસાસ થાય છે કે મારે હવે લગ્ન કરવા છે. કહેવાનો મતલબ કે આ જે છે એક ભૂમિનું બળ છે, એ ભૂમિના બળના કારણે આપણા મનની અંદર સવાલ એ થાય કે અગર આ ભૂમિનું બળ છે તો પછી શા માટે આ બાળકો શાળામાં હોય તે સમયે જ આ પ્રકારનું વર્તન તેમનું હોય છે? શા માટે 11 વાગ્યા પછી 11 થી 5 દરમિયાન જ આ પ્રકારનું વર્તન હોય છે? શાળાની બહાર નીકળી જાય બાદમાં તેઓ નોર્મલ થઈ જાય છે. સાચી વાત છે તમારી, કારણ કે જગ્યાની વાત છે, કારણ કે જગ્યા કેવી છે ને કેવી નથી આપણે ખુદ જાણતા નથી, પણ જે એક સમય સંજોગ વસાત કે એ જગ્યા ઉપર ભૂતકાળની અંદર શું હતું શું નહીં એ તમને કે અમને કોઈને ખ્યાલ નથી, પણ એ જગ્યા પર જ્યારે બાંધકામ કરવામાં આવે છે ત્યારે એ દોષ જે છે પ્રબળ બને છે, અને એના માટે વાસ્તુશાસ્ત્રની અંદર એમ પણ કહેવામાં આવે છે કે એ જગ્યાની અંદર એક યજ્ઞ કરવું પડે, ભૂમિ પૂજા કરવી પડે, ખનન કરવું પડે. પણ જો આ વસ્તુ ન કરવામાં આવે, સીધું બાંધકામ કરવામાં આવે છે તો એ જગ્યા પર નેગેટિવ ઉર્જાનું બળ વધારે વધવાના કારણે આ રીતે જ્યારે અમુક સમય આવે છે ત્યારે એનો માનસિક મન ઉપર મનની ઉપર જે બળ લાગે છે, જેના કારણે છોકરાઓ જે છે આ રીતે વર્તન કરતા હોય છે, અથવા એની જગ્યાએ કોઈ પણ હોય વ્યક્તિ એ આ રીતે વર્તન કરશે, એમાં કોઈ મિનમેક નથી ને બીજા કોઈ સંશય નથી. જી જરૂરથી આપની પાસે આ માંગુ છું ભાવિકભાઈ. સવાલ તે છે કે શાળા છે તેમાં બાળકોને શિક્ષણ આપવામાં આવતું હોય છે, મતલબ કે શિક્ષણ મતલબ અંધશ્રદ્ધાથી તમે દૂર ભાગો, શિક્ષણનો મતલબ જ એ છે. પણ શાળામાં જ જ્યારે શિક્ષકો ભુવા તાંત્રિક વિદ્યા કરે, ભુવાને બોલાવે,
તે કેટલું યોગ્ય આપના મતે? શાળામાં આ તો અંધશ્રદ્ધાનો ઉલટામાં વધારો આપી રહ્યા છે શિક્ષકો અને પ્રિન્સિપલ. જી સર, પહેલા હું ડોક્ટર સાહેબની વાતથી આગળ વધીશ. એમણે કીધું એ પરફેક્ટલી સાચું છે. બીજો એક વર્ડ છે પ્લેસ ફોબિયા. આ પ્લેસ ફોબિયા એવો વર્ડ છે કે એ જગ્યાથી તમે ડરો છો. દાખલા તરીકે કોઈ નાના બાળકને આપણે ભૂતિયા જગ્યાએ લઈ જઈએ કે અંધારી જગ્યાએ લઈ જઈએ તો એ ડરે. તો આ 3 બાળકો સાથે એવું પણ હોઈ શકે કે એ લોકો સ્કૂલથી ડરતા હોય. પણ આ તો એવું પણ કહેવાય છે કે આ 3 બાળકો ખૂબ જ તેજસ્વી હતા, ભણવામાં સારા હતા. હા, પણ એની સાથે સાથે બીજું પિયર ગ્રુપ એનું અસર કરે છે, એઝ વેલ એઝ એના પેરેન્ટિયલ પોઝિશન પર જે લોકો છે, ફાધર મધર છે, એ લોકો પણ અસર કરે છે. અને જ્યારે શાસ્ત્રીજીની વાત છે અને જે સંસ્કૃતની જે આપણે વાત કરી એની જોડે હું એક વસ્તુ એડ કરવા માંગુ છું કે આ જ વસ્તુ ગીતામાં કહેલી છે કે મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એટલે તમે જેવું વિચારો તેવા થાવ. એટલે બાળકો એક ફોબિયામાં જીવતા હોય, વિચારે અને વસ્તુ થાય ને એટેન્શન સીકર. એટેન્શન સીકર એટલે શું? સિમ્પલી આપણે જોઈએ છે ઘરમાં એક બાળક હોય અને બીજું બાળક આવવાનું હોય. બીજું બાળક આવે એટલે પહેલા બાળકનું બિહેવિયર બદલાય છે, એક્ઝેક્ટલી એટેન્શન લેવા માટે બદલાય છે. અને મારું માનવું એ જ છે કે આ એટેન્શન સીકરનો એક વસ્તુ છે એને જ આગળ આ લોકો વધારી રહ્યા છે. બાકી કોઈ ભૂવા લોકોને બોલાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. જો ભૂમિનો પ્રતાપ હોય કે જો ભૂમિનું નેગેટિવ વસ્તુ હોય તો 3 પર કેમ થાય? અન્ય લોકો પણ થવી જરૂરી છે, એવું મારું માનવું છે પર્સનલી. જી, પણ ડોક્ટર કલરવ, સવાલ અહીંયા તે પણ છે કે તેવું નથી કે પહેલી વખત આ થયું છે. ગામના લોકોનું કહેવું છે કે દર વર્ષે આ પ્રકારે અહીંયા ઘટનાઓ થાય છે. ઘણા બધા લોકો છે, અહીંયાના દેવતા છે, તે દેવતા તેમનામાં વાસ કરે છે અને જેના કારણે તેઓ આ પ્રકારનું વર્તન કરે છે અને ભૂવા બોલાવ્યા સિવાય તેનો કોઈ જ રસ્તો છે નહીં. તો આ ગામ લોકોની પણ એક માન્યતા છે અને તેમની પણ એક શ્રદ્ધા છે. તો પછી આનાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય? એકદમ 100% સાચી વાત છે. હવે જેવી રીતે શાસ્ત્રીજીએ કીધું છે કે નવેમ્બર કે ડિસેમ્બર વાળો મહિનો હોય ત્યાં જે ગુરુત્વાકર્ષણનું બળ હોય છે જેના લીધે આ ઇન્ફ્લુઅન્સ હોય છે અને બાળકના માનસિક વિકાસ ઉપર અસર થઈ જાય. તો સાયન્ટિફિકલી પણ વૈજ્ઞાનિકો અમેરિકા કે યુકેમાં દરેક જગ્યાએ આ વસ્તુને પ્રૂવ કરે છે કે નવેમ્બર કે ડિસેમ્બર વાળો મહિનો હોય ત્યારે મગજમાં કેમિકલ ચેન્જીસ થાય છે, રસાયણ ચેન્જીસ થાય છે, જેના લીધે ડિપ્રેશન, વિચારવાયું, ગભરામણ, બેચેની, ફોબિયા એ બધી તકલીફો વધતી જતી હોય છે. એને એક ટર્મિનોલોજી કહેવાય છે સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર. મતલબ નવેમ્બર ડિસેમ્બર વાળી જ્યારે ડબલ સિઝન્સ થાય ત્યારે વાતાવરણમાં એટમોસ્ફિયરના લીધે મગજમાં કેમિકલ ચેન્જીસ થાય છે, જેના લીધે તમારા વ્યવહારમાં, ભાવિકતામાં અને શારીરિક તેમજ માનસિક સ્થિતિમાં પણ ફેરફાર થાય છે. તો એકદમ સાચી વાત છે. અને બીજી વસ્તુ કે દર વર્ષે થાય છે એનો મતલબ એ છે કે એને સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર પણ કહી શકાય. અને આ પ્રકારની પ્રવૃત્તિ જ્યારે બાળકો કોઈ પણ હોય છે એ સમાજનું કે આજુબાજુનું એ શીખીને છે. એટલે વ્યક્તિ છે, ટીચર છે, સ્કૂલ છે, રોલ મોડલ છે, જે બધા વડીલો છે એ એમના રોલ મોડલ કહેવાય છે. જો તમે જ આ અંધશ્રદ્ધાને ઇન્ફ્લુઅન્સ આપશો તો બાળક એના ઉપર જ બિહેવ કરવા મળશે. તો તમારે આની સાથે સાથે મેડિકલની સાથે જો માનસિક રૂપે અસ્વસ્થ હોય તો તમારે કોઈ સાયકોલોજીસ્ટની અથવા તો એને કોઈ પણ પ્રકારનું છે એને સ્નેહ, સલાહ, લાગણી અને સહાનુભૂતિની જરૂર છે. તો આના ઉપર તમારે વધારે મહત્વ આપવું જોઈએ રાધર દેન યુ ગો, મતલબ તમે જ્યાદાતર કોઈ ભૂત, દોરા, ધાગા કે તાંત્રિકની વાત માન્યા સિવાય. જી દીપેનભાઈ, શું આપ આ વાતથી સહમત થશો? આપને લાગે છે કે એક સાયકોલોજીસ્ટ કે મનોચિકિત્સકની વધારે અહીંયા જરૂર હતી એક ભૂવા કરતા? ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે હું એમના સપોર્ટમાં છું, પણ સપોર્ટ પૂર્ણ નથી મારો. પણ જેમ કે મેં પહેલાં જ વાત કરી કે ચંદ્રનું જે બળ જે છે ને, એટલે કે જ્યારે આ શિયાળાનો જે સમય છે, ડિસેમ્બર છે, આ જાન્યુઆરી સમય જે છે, આની અંદર ચંદ્રનું બળ ખૂબ જ વધારે હોય છે. અને એના થકી જ આ એવું નથી કે ભાઈ આ બાળક ઉપર થાય છે, ગમે તે ઉપર થઈ શકે છે. આ પણ કહેવાનો મતલબ એટલો છે કે આ જે છે બળના કારણે માનસિક ઉપર અસર જે થાય છે એ ભૂમિનું પણ છે અને ચંદ્રનું પણ છે. કારણ કે આ ગ્રહો જે છે ને આજકાલના નથી, આદિ ઋષિઓએ ઘણા મતલબ આમાંથી છુટકારો માત્ર ભૂવા જ અપાવી શકે કે કોઈ સાયકોલોજીસ્ટ પણ અપાવી શકે? તમારા જો આમાં ભૂવા પણ ન અપાવી શકે અને સાયકોલોજીસ્ટ પણ ન અપાવી શકે, પણ સમયાંતરે જ્યારે આ સમય પરિપૂર્ણ થાય છે ત્યારે આ ઓટોમેટિક એની રીતે શાંત થઈ જશે. બીજા નંબરે કે ભૂવાની વાત કહીએ તો કે એ સાચું છે કે ખોટું છે મને ખ્યાલ નથી, મને એનો કોઈ અનુભવ નથી. પણ હું એટલું જ કહીશ કે શાસ્ત્રોક્ત રીતે જો ભૂમિનું શુદ્ધિકરણ થાય ને તો ભવિષ્યમાં આવી તકલીફ ન થઈ શકે, એટલી મારી ફૂલ ગેરંટી છે. કારણ કે ભૂમિનું શુદ્ધિકરણ જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી અવારનવાર આ વર્ષે ને વર્ષે આ તકલીફો થશે, કદાચ વધી પણ શકે. પણ કહેવાનો માટે એટલો જ છે કે ભૂમિનું જે શુદ્ધિકરણ થશે ને તો 100% એનું નિરાકરણ થશે. અને જે મનમાં જે કંઈ બધાના જે વિચારો જે છે કે ભાઈ અંધશ્રદ્ધા છે કે શ્રદ્ધા છે, એના પછી વિચારો પણ ક્યારે ઉદ્ભવશે નહીં. જી ભાવિકભાઈ, આખા મામલામાં
શિક્ષકો પણ ગભરાઈ ગયા, સાથે જે સ્ટુડન્ટ્સ હતા તે પણ ગભરાઈ ગયા. શાળાએ ઉપરના લેવલ પર મતલબ ડીઈઓને પણ રજૂઆત કરી, પરંતુ કોઈ જવાબ ત્યાંથી આવ્યો નહીં. તો આમાં ક્યાંક ને ક્યાંક શાળાએ પણ એક, જો તેઓ કહે છે કે દર વર્ષે આ પ્રકારની ઘટનાઓ આ ગામમાં ઘટે છે, તો શાળાએ પણ લોકોને જાગૃત કરવા માટે કંઈ કરવું જોઈએ, તે જરૂરી નથી લાગતું? ચોક્કસપણે સર, શાળાએ કરવું જોઈએ અને કાઉન્સિલિંગ બાળકો કરતા મારું માનવું એવું છે કે પેલા શિક્ષકોનું કરવું જોઈએ. કારણ કે શિક્ષકો પ્રોપર વસ્તુઓ ગાઈડલાઈન પ્રમાણે એમને પૂરી પાડે કે ખરેખર સાચું શું છે. જેવું આપણે કહીએ છીએ ને, નીર અને ક્ષીરનો ભેદ આ સમજાવે, સાચો ટ્રેક સમજાવે. પહેલા એમનું કાઉન્સિલિંગ કરવું જોઈએ અને ત્યાર પછી આગળ એ વસ્તુ બાળકો પર આવે અને બાળકોને સમજાવી શકાય પોઝિટિવ વેમાં. અત્યારે આખો વેવ નેગેટિવ છે, પણ એને 100% વાળી શકે માત્ર ને માત્ર શિક્ષકો જ, ન તો સંચાલકો, ન તો ડીઓ ઓફિસ. એમની નજીકના કોણ? શિક્ષકો. જો શિક્ષકો જ ગભરાશે, જો શિક્ષકો જ ભૂવાની વાતો કરશે, તો બટ ઓબ્વિયસ આ વસ્તુ 4 બાળકો સાથે થઈ છે, આવતા 1 વર્ષમાં બીજા 15 બાળકો સાથે થવાની છે. પાકી વસ્તુ છે સર. જી જરૂરથી. એટલે જ દીપેનભાઈ, સવાલ તે પણ ઉઠે છે કે આટલા બધા બાળકો છે તે શાળામાં, માત્ર 3 બાળકોને જ શા માટે અસર થાય? તેનું કારણ શું હોઈ શકે? તેનું મુખ્ય કારણ તો એક જ છે કે જગ્યા પર જે એમ કહેવામાં આવે છે કે શિક્ષક, જે આચાર્ય સાહેબ એમ કહે છે કે જ્યારે અભ્યાસ બાળક ભણવાનું છોડવાની જગ્યાએ કે એનાથી ભાગવા માટે જે પાછળ દોડે છે કે ભાઈ નથી ભણવું મારે, બરાબર. એટલે ઘણી વખત એવું નથી કે ભાઈ છોડવા, તો પછી કેટલા બધા છોકરાઓ છે કે જેને ભણવાનું ગમતું જ નથી, એ મનોરંજન કરવું, ખેલકૂદ રમવું, એમાં જ રસ હોય છે. એવું નથી, પણ કહેવાનો માટે એટલો છે કે એ જે સમયની અંદર સમયગાળાની જેમ આપણે કહીએ છીએ કે ભાઈ 22 ડિસેમ્બર એટલે કે દિવસનો ટૂંકામાં ટૂંકો દિવસ છે અને 22મી જૂન એટલે કે લાંબામાં લાંબો દિવસ છે, બરાબર છે. અને બીજા નંબરે કે સૂર્ય અને પૃથ્વી આજે પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિ પણ છે અને ધાર્મિક દ્રષ્ટિ પણ રીતે હું એ રીતે જ કહીશું કે બધા જ દર્શકોને કે આ જે વસ્તુ જે થઈ રહી છે એ જગ્યાના પ્રભાવના કારણે થઈ રહી છે. અને બીજા નંબરે કે 3 વ્યક્તિ છે, આચાર્ય સાહેબે કીધું કે ભાઈ 15 પણ થઈ શકે છે આગળ. એટલે કહેવાનો મતલબ કે પૂર્વ જે છે આદિકાળથી નથી ચાલી, અત્યારનું નથી પણ આદિકાળથી ચાલ્યું આવે છે. કે ઘણી જગ્યાએ આપણે વૃંદાવન, આપણે ભાગવત પુરાણની અંદર ઉલ્લેખ છે કે ભાઈ શરદ પૂનમના દિવસે ત્યાં રાસ ગરબા ગવાય છે અને હાલની તારીખમાં પણ ત્યાં ગવાય છે, પણ ત્યાં કોઈ જતા નથી, બરાબર. જે જાય છે તે અદ્રશ્ય થઈ જાય છે. એ લૌકિક વાત છે કે ભાઈ સત્ય છે, પણ એટલું જ છે સત્ય કે ત્યાં હજી પણ રાસ ગરબા ગવાય છે. ઘણી જગ્યાએ આપણે ચોટીલામાં માતાજીના મંદિરે દર્શન કરવા પણ જઈએ છીએ, તો રાત્રિના પછી ત્યાં આપણે દર્શન કરવા નથી જઈ શકતા, ત્યાં પ્રતિબંધ હોય છે. જે માન્યતાઓ ઘણી જગ્યાએ હોય છે અને તે રહે સત્ય હોય છે, તે સત્ય પણ કદાચ હોઈ પણ શકે. ડોક્ટર, આપની પાસે આ માંગુ છું. સવાલ તે છે કે આપણે અગર વિચારી રહ્યા છીએ કે આપણે આગળ વધી રહ્યા છીએ સમયમાં, આપણે સાયન્સ તરફ આગળ વધી રહ્યા છીએ, તો પછી આ પ્રકારની જે ઘટનાઓ છે, આપણે કહ્યું કે આ એક મેન્ટલ ડિસઓર્ડર ટાઈપ હોઈ શકે, ટેમ્પરરી પણ હોઈ શકે અને જો વધારે ચાલે તો કદાચ પરમનન્ટ પણ થઈ શકે. તો સાયકોલોજીકલી અને સાયન્ટિફિકલી આનો ઇલાજ શું? એકદમ સૌથી પહેલાં જે શિક્ષક સાહેબે કીધું એ એકદમ ઓછું છે. ધારો કે બાળકો છે એ ક્યાંથી શીખે છે, તો એ આસપાસનું વાતાવરણ છે, એ ભલે ઘરનું વાતાવરણ હોય કે શાળાનું વાતાવરણ હોય કે ભાઈબંધો અથવા તો પિયર પ્રેશર કે જે એના ફ્રેન્ડ સર્કલ કહે છે એ પ્રકારનું વાતાવરણ છે. તો એના જે બિહેવિયરમાં ચેન્જીસ થાય છે એના માટે 3 કારણો પરિબળ હોઈ શકે, કાં તો ઘરનું વાતાવરણ, કાં તો સ્કૂલનું એટમોસ્ફિયર અથવા તો એનું ફ્રેન્ડ સર્કલ. બીજી વસ્તુ કહેવામાં આવે છે કે બાળકો છે એ પોતાનો એ રોલ મોડલ સમજે. એના રોલ મોડલ કોણ હોય, તો જેમાં ઓથોરિટી ફિગર જેમ કે પેરેન્ટ્સ હોય, ફાધર હોય, ગ્રાન્ડફાધર હોય, ગ્રાન્ડ મધર હોય, વડીલો હોય, શિક્ષકો હોય અને મોટા ભાઈ બહેન હોય. તો આ પ્રકારના રોલ મોડલ તરફથી એ પોતાને જે સારા ગુણો છે એ એમને શીખવતા હોય છે. તો જો સાથે ને સાથે જો તમે ટીચરો કે કોઈ પણ એનું આસપાસનું વાતાવરણ આવી પ્રકારની અંધશ્રદ્ધાઓ કે એના મેં માન્યતા આપો, તો એ બાળક એને સાચું માનીને એને ફોલો કરવાનું ટ્રાય કરી શકે. તો એને કહેવાય છે માસ હિસ્ટેરિયા. મતલબ તો તમારે એ માસ હિસ્ટેરિયામાંથી બહાર આવવું જોઈએ. અને આ પ્રમાણે તમારે એ પણ લાગે છે કે માનસિક સ્વાસ્થ્ય શું જરૂરી છે. જો તમે અંધશ્રદ્ધામાં વધારે માનો તો કંઈ ના કંઈ એના લીધે માનસિક વિચારો પર અસર પડે છે અને માનસિક રીતે અસ્થિર થઈ જાય છે, જેના લીધે આ પ્રકારના ડોંગ કહેવાય અથવા તો પ્રકારના વર્તનમાં ફેરફાર થાય છે. જી જરૂરથી. આપને લાગે છે ભાવિકભાઈ કે માન્યતા હોઈ શકે, તમામ લોકોની પોતપોતાની માન્યતા હોઈ શકે, પણ જો એ માન્યતા બીજા ઉપર હાવી થતી હોય તો પછી એનો ખરેખર કોઈ ઉપાય કરવાની જરૂર છે? ચોક્કસપણે માન્યતા હોઈ શકે, માન્યતાને હું માન આપું છું, પણ જ્યારે હાવી થાય ત્યારે અંધશ્રદ્ધા બને છે. અને આ અંધશ્રદ્ધાને રોકવી અત્યંત જરૂરી છે. અને મારું માનવું એવું છે કે આના માટે જાગૃતતાના પ્રોગ્રામ્સ કરવા જોઈએ. દાખલા તરીકે કોઈ નાની નાટિકા કરો સ્કૂલમાં, બાળકોને બતાડો કે ભાઈ આ સાચી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે. એટલે અંધશ્રદ્ધા
ન હોવી જોઈએ. માન્યતા સાથે ઠીક છે, એની સાથે આપણે કંઈ બોલી ના શકીએ, પણ અંધશ્રદ્ધા તો ન જ હોવી જોઈએ, પણ એની સામે જાગૃતતા હોવી અત્યંત જરૂરી છે. જી જરૂરથી. ભાવિકભાઈ આપનો, ડોક્ટર કલરવ આપનો અને દીપેનભાઈ આપનો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ એક ઘટના સામે આવી છે ડાંગની આ શાળામાં, પણ અહીં સવાલ હજુ પણ એ જ ઉદ્ભવી રહ્યો છે કે શું ભૂવા કે પછી તાંત્રિક વિધિ જ આનો ઉપાય હોઈ શકતો હતો? શું કોઈ સાયકોલોજીકલ કે પછી કોઈ વૈજ્ઞાનિક રીતે તેનો ઉપાય નહોતો નીકળી શકતો? તે ચર્ચા હજુ પણ યથાવત છે, તે સવાલ હજુ પણ યથાવત છે. પણ આશા રાખીએ કે આ વિદ્યાર્થીઓ, આ બાળકો જે વસ્તુથી અથવા જે શક્તિથી પીડાઈ રહ્યા છે તેમાંથી તેમને જલ્દી જ મુક્તિ મળે. ન્યૂઝ 18 ગુજરાતી સવાલ ઉઠાવી રહ્યું છે કે બાળકો શાળામાં જ શા માટે આ પ્રકારની હરકત કરે છે? શાળામાં પ્રવેશતા જ કેમ આળોટવા લાગે છે વિદ્યાર્થીઓ? શાળાની બહાર જતા તેઓ નોર્મલ થઈ જાય છે, તો શાળાની અંદર જ શા માટે તેમનું આ પ્રકારનું વર્તન? અને ક્લાસરૂમમાં પ્રવેશતા જ કેમ ધૂણવા લાગે છે 3 જ વિદ્યાર્થી? આવી હરકત પાછળ અંધશ્રદ્ધા જવાબદાર છે ખરી? તે પણ એક મુખ્ય સવાલ છે. તો આ સાથે જ આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.